25મો જન્મદિવસ ડોક્ટર આંબેડકર સાહેબ એમનો જન્મદિવસ અને એ દિવસે જ્યારે મારી બેન દક્ષાબેનનો ઓફિસનો આજે ખરેખર ઉદ્ઘાટન થતું હોય આપણા સૌ માટે ગૌરવની વાત છે કે આજે દક્ષાબેન એમના 5 ઉમેદવારો એમને આશીર્વાદ આપવા આટલી મોટી સંખ્યામાં જ્યારે ઉપસ્થિત થયા છો તારે પણ કરવું હોય ને તો પહેલા પૂછીએ કે ભાઈ આ કોણ છે, કેવા છે, ભૂતકાળમાં શું કર્યું છે, આ કઈ પ્રકારે ચાલશે। ત્યારે એમને મનમાં જે સંકલ્પ હતો એ આપની સમક્ષ મૂક્યો છે કે એકવાર મને જીતાડો। મારા 5 ઉમેદવાર કે છે 5 વર્ષ સુધી શિક્ષિત બેન છે, ઘરનું કામ કરીશ, સમાજનું કામ કરીશ, એની સાથે સાથે સેવાનું કામ જે લોકશાહીની અંદર મળ્યું છે એને સારી રીતે કરી શકાય એ પ્રકારનો સંકલ્પ આપની સમક્ષ જ્યારે મૂક્યો છે ત્યારે આપ સૌને મારે કહેવું છે કે ભૂતકાળની અંદર આપણે જોતા હોઈએ છીએ કે આપણી લોકશાહીની અંદર એક સરપંચથી માંડીને એક છેવાડાના સભ્યથી માંડીને એક સંસદ સુધીની એક સોકર હોય છે અને સોકર બનાવીએ ત્યારે સીધી રીતે રગડે એ પ્રકારની વ્યવસ્થા જો આપણા તો હોય તો ક્યાંય બમ્પ આવે નહીં અને બમ્પ ના આવે ને ઠેઠ છેવાડાના ગામ સુધી મહિલા સુધી જઈ શકાય એ પ્રકારની વ્યવસ્થા જ્યારે થતી હોય ત્યારે આજે સંસદની અંદર ભારતમાં ભારતીય જનતા પાર્ટી છે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી છે, ભૂતકાળમાં જિલ્લા પંચાયત આપણી હતી, તાલુકા પંચાયત આપણી હતી। આ પ્રકારની વ્યવસ્થા ફરીથી નિર્માણ થાય એ પ્રકારની અપેક્ષા સાથે અમે આપની સમક્ષ આવ્યા છીએ કે આ ભારતીય જનતા પાર્ટીએ વિકાસ ના કર્યો હોય, આ ભારતીય જનતા પાર્ટી અનેક પ્રકારનો વિકાસ જેમ નંદાજીભાઈ ગણાવતા હતા હું જ્યારે ગણાવવા બેસું ત્યારે કેન્દ્રમાં કલ્પી શકાય કે 80 કરોડ લોકોને છેલ્લા 6-7 વર્ષથી આજે મફત વ્યવસ્થા કે આપણા લોકો કોઈ રહે નહીં એ પ્રકારની વ્યવસ્થા આજે ભારતીય જનતા પાર્ટી કરી છે। 50 કરોડથી વધારે લોકોને ધન યોજનાની અંદર બેંકના ખાતા ખુલે કલ્પી શકાય। સરકાર વડાપ્રધાન રાજીવ ગાંધી એમ કહેતા કે અમે પૈસા મોકલીએ છીએ અને માત્ર 15 પૈસા જાય છે। આ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીની સરકાર સીધા 100% ખાતામાં નાખવાનું કામ કરે છે। એ પ્રકારનો પારદર્શક વહીવટ જ્યારે થતો હોય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નક્કી કર્યું ખાસ કરીને આપણા વિસ્તારની અંદર કે અમારા વિસ્તારની અંદર શું તકલીફ છે તો પાણીની વ્યવસ્થા કેવી રીતે થાય એ પ્રકારે 365 દિવસ પાણી ભરાઈ રહે, તમામ તળાવો આપણા જે છે એની અંદર પાણી આવે અને 1 વર્ષે 2 વર્ષે જ્યારે આપણા લેવલ 100 ફૂટે 200 ફૂટે વ્યવસ્થા થાય એ પ્રકારની પાણીની વ્યવસ્થા કરી, રોડ રસ્તાની વ્યવસ્થા કરી, આરોગ્યની વ્યવસ્થા કરી, શિક્ષણની વ્યવસ્થા કરી। આ પ્રકારની જ્યારે વ્યવસ્થા થતી હોય ત્યારે આપણે સૌ આજે આશીર્વાદ આપીને બેનને કહીએ છીએ તમે મુક્ત રીતે ફરો, ઉમેદવારોને કહીએ તમે મુક્ત રીતે ફરો, અમારા કંધે છે, અમારી જવાબદારી છે એ પ્રકારની આપણે બધા સાથે મળીને વ્યવસ્થા કરીએ એવી અપેક્ષા આપ સૌ પાસે રાખું છું। માત્ર છેલ્લી વાત એટલી જ કરું છું કે જો તાકાતથી તમે 2 હાથ ઊંચા કરીને એમ કહેવાના હોય કે સાહેબ આ જવાબદારી અમારી છે, અમે ઉપાડીશું અને અમારા પ્રભારીશ્રીએ વચન આપ્યું છે એ વડોદરાથી આવે છે। તમે કલ્પના કરો છેલ્લા 2 મહિનાથી અહીં કામ કરી રહ્યા છે, એમને જ્યારે અપેક્ષા રાખી છે કે હું વિજય સરઘસનું તમને આમંત્રણ આપું છું, મારે એમને કહેવું છે કે મારા કાર્યકર મિત્રો 2 હાથ ઊંચા કરીને તમને કહેશે કે સાહેબ આપણે પણ હવે વિજય સરઘસમાં જ મળવાના છીએ। એ અપેક્ષા જ્યારે હોય ત્યારે આપ સૌ માટે બોલાવશે ભારત માતા કી। વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે બેન શ્રી દક્ષાબેન અને એમની સાથે 5 તાલુકા પંચાયતના ઉમેદવારોનું કાર્યાલયનું આજે ઉદ્ઘાટન હતું। ઉદ્ઘાટન થયું, હજારોની સંખ્યાની અંદર લોકો જ્યારે ઉપસ્થિત થયા અને બધાએ મન બનાવીને આજે નક્કી કર્યું છે કે સાહેબ અમારી પાસે જબરજસ્ત પાથું છે। આજ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે વિકાસના કામો કરી રહ્યા છે
ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જે રીતે કરી રહ્યા છે અને ભૂતકાળમાં જે પ્રકારે જિલ્લા પંચાયતે અને તાલુકા પંચાયતે સરસ કામ કર્યા હતા એ વાતનો અમને સંતોષ છે અને અમારા કાર્યકર મિત્રોએ કેળ બાંધીને નક્કી કર્યું છે કે આવનાર સમયમાં આજથી અમે નીકળી પડીશું અને વિજય સરઘસમાં અમારા પ્રભારીશ્રીએ કીધું છે કે આપણે વિજય સરઘસમાં મળીશું એ સંકલ્પ સાથે ચાલ્યા છે. મને વિશ્વાસ છે કે બહુ બેન જંગી બહુમતીથી જીતશે. 5 ઉમેદવાર જીતવાના છે અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બંને અમારી બનવાની છે. તમે જોઈ રહ્યા છો જી ટોક્સ ન્યૂઝ. સાચી ખબર સાચી દિશા.